આચાર્ય ગાદીનો ભવ્ય ઇતિહાસ ભાગ 4 હરિલીલામૃત કળશ 8 વિશ્રામ 46 અને પંક્તિ છે 56। વડતાલ મુખ્ય મંદિરની પાછળના ભાગમાં એક્ઝેક્ટ સ્થળ જોવું હોય તો હરિકૃષ્ણ મહારાજ જે બિરાજે છે એની પાછળના ભાગમાં પ્રદક્ષિણાથી નીચે અને પછી સહેજ દક્ષિણ બાજુ હાલમાં આજે ત્યાં નાનો એવો ઓટો, એટલે કે બહુ ઊંચો નથી, અને ઓટા ઉપર છત્રી છે, સરસ મજાની, એકદમ નવ્ય અને ભવ્ય છત્રી છે। ઓટો 1.5-2 ફૂટનો ઊંચો હશે આશરે, ત્યાં બેસી શકાય એવો સરસ ઓટો છે। એ જગ્યાએ આચાર્ય પદવી સ્વામિનારાયણ ભગવાન દત્તપુત્રને સોંપે છે। દત્ત વિધાન પણ ત્યાં થયું, આચાર્ય પદવી દાન પણ ત્યાં થાય છે। હવે દત્ત વિધાન થઈ ગયું, આચાર્ય પદવી દાન પણ દેવાઈ ગયા, અને આચાર્યોની સેવા પૂજા એ પણ થઈ, પૂજા આરતી, આરતી 53મી પંક્તિ। આરતી બેયની ત્યાં ઉતારી, જે જયકાર વધે નર નારી, તહાં વાજિંત્ર વાજે અપાર, થાય બંદૂક કેરા બહાર, છાયા દેવ વિમાન આકાશ, કરે પુષ્પની વૃષ્ટિ ચોપાસ, નાચે અપસરા ગાંધર્વ ગાય, સૌના હૈયામાં હરખ નમાય, હરિમંડપમાં હરિ બેઠા, હરિમંડપમાં હરિ પેઠા, કઠેરામાં સિંહાસને બેઠા, બેસે મંચ ઉપર હરિ જેમ, નીચે શ્રેષ્ઠ સભા થાય તેમ। હવે આજે તમને એકદમ લોકેશન કીધું ને, એથી આગળ અને પવિત્રાનંદ સ્વામીનો જે સભા મંડપ, કાયમી પરમેનન્ટ સભા મંડપ, એના દક્ષિણ ખૂણો, એ સભા મંડપનો દક્ષિણ ખૂણો, એટલે ત્યાં દક્ષિણ ખૂણા પાસે હરિમંડપ બંગલા આકારનો એક મંડપ છે, જે ભગવાન સ્વામિનારાયણને કાયમ માટે એ ઉતારો હતો, એ યથાવત એમનેમ છે, બરાબર। એ હરિમંડપમાં કઠોળો છે। અત્યારે જ્યાં હરિમંડપમાં તમે પ્રવેશ કરો એટલે તમારા જમણા હાથ ઉપર ખૂણામાં એક ઘૂઘરા જેવું છે, એ ઘૂઘરાને લોકો સ્પર્શ કરે છે, એટલે એ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા, અને સામે નામે છત્રી દેખાય જો આચાર્ય મહારાજની પદ સ્થાપનની, ત્યાં 2 પાટો ઉપર બંને આચાર્યો બિરાજમાન છે। બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી પણ સાથે છે, કુબેરજી અને જોરાજીએ છત્ર ધારણ કર્યા છે, અને મહારાજ અહીં બિરાજમાન છે। હવે મહારાજને કંઈક કેવું છે, બરાબર, નીચે સભા બિરાજમાન છે અને મહારાજને કંઈક કેવું છે, એટલે મહારાજે તાળી વગાડી, બરાબર, તાળી પાડી કહે ભગવાન, સુણો સૌજન થઈ સાવધાન, સાંભળો, કર્યો છે અમે દેશ વિભાગ, કલકત્તા થકી બેટ લાગ। ભવિષ્યમાં
કોઈને કંઈ તકલીફ ઊભી ન થાય. ભાઈ સાંભળો, આ સર્વોપરી ભગવાન છે. કોણ છે? સર્વોપરી ભગવાન છે. એનું કામ પણ સર્વોપરી જ હોય. શું? એનું કાર્ય પણ સર્વોપરી જ હોય. ભવિષ્યમાં પણ કોઈ એમ કહી ન શકે આમ કર્યું છે એને બદલે આમ કર્યું હોત તો. હા, આવી ખોટ ખાપણ ભવિષ્યમાં પણ કોઈ કાઢી શકે નહીં. એવું સરસ સુપર. ભારતના બે ભાગ પાડ્યા પ્રભુએ, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. સાંભળજો, ઉત્તર ભારતનો ભાગ છે અમદાવાદ ગાદી એટલે અયોધ્યા પ્રસાદજી મહારાજ. દક્ષિણ ભારતનો ભાગ છે વડતાલ ગાદી એટલે રઘુવીરજી મહારાજ. કલકત્તાથી સીધી લીટી દોરી અને સીધા બેટ આવ્યા હો, બેટ દ્વારકા. જુઓ, આ જે છે ને ડ્રોન એવા કેમેરા છે ઉપર, હેલિકોપ્ટર વિમાનની જેમ ફરતા હોય અને એમાં ફોટા પડતા હોય એવા કેમેરા છે. પછી ભારતનો નકશો મોજૂદ છે, નકશા ઉપર લઈને લીટી દોરી શકાય. આજે અદ્યતન ટેકનોલોજી સુવિધાઓ છે એટલે ભારતના એમ ભાગ પાડવો હોય તો એકદમ ઇઝી. પછી લીટીમાં રસ્તા ઉપર લીટી દોરાની તો લીટી ઉપર ક્યાં ક્યાં શહેર આવે છે, ગામ આવે છે, એ પણ આજે બહુ ઇઝી છે. મારા વાલાઓ, નહોતા ડ્રોન કેમેરા કે નહોતી કોઈ ટેકનોલોજી સુવિધા કે નહોતા કોઈ મેપ, અને મારા વાલા પ્રભુએ ભાઈ ભારતના નકશાના બે ભાગ કર્યા હો. અને પછી રસ્તાના લીટી ઉપરના ગામ કોને દેવા એ અઘરું હતું. ભવિષ્ય માટે અઘરું પડે એટલે પ્રભુએ એ પણ સોલ્યુશન કરી દીધું. કલકત્તા થકી બેટ લાગ વચમાહી સીમાડાના ગામ, તેના જાણી લહો સુણી નામ. તેને લઈને દક્ષિણ દેશ જેહ, લક્ષ્મી નારાયણનો છે તેહ. જન તે જેહ નિવાસી છે તેના, રઘુવીર આચાર્ય એના. દક્ષિણમાં જે કોઈ નિવાસ કરે છે એના આચાર્ય રઘુવીરજી મહારાજ. એટલે કે જે સત્સંગીઓ આ દેશમાં રહે છે એના માટે છે. એથી ઉત્તર દેશ પ્રમાણો, નર નારાયણનો તે જાણો. તેના આચાર્ય અવધ પ્રસાદ, એમ બાંધી છે મેં મરજાદ. પોતાના આચાર્ય તણું, કરો પૂજન પ્રીતથી ઘણું. એને પ્રેમથી પૂજશો તમે, પૂજા માની લેશું તે તો અમે. સંત હરિજનના સમુદાય, એની આજ્ઞામાં રહેજો સદાય. બ્રહ્માનંદ મુનિ જે પ્રમાણો, જીભ અવધ પ્રસાદની જાણો. હતા માનુભાવાનંદ જેહ, બીજા વર્ણી વાસુદેવ તેહ. નિત્યાનંદ ને અખંડાનંદ, ભાઈ જે સોમ પ્રકાશાનંદ. રઘુવીરજીના એ તો અંગ, એક જીભ ભુજા બે છે સંગ. હવે અયોધ્યા પ્રસાદજી મહારાજની જીભ બ્રહ્માનંદ સ્વામી. જીભ એટલે કોઈ સભા હોય, કોઈ પ્રસંગ હોય, કોઈ સંમેલન હોય અને ત્યાં અયોધ્યા પ્રસાદજી મહારાજની હાજરી હોય
અને એમાં કાંઈ બોલવું પડે એમ હોય તો ત્યાં બ્રહ્માનંદ સ્વામી બોલે. ભાઈ એમની જીભ. હસ્ત માનુભાવાનંદ જે હ બરાબર. બીજા વર્ણી વાસુદેવ તે, અને બે હાથ, એક મહાનુભાવાનંદ સ્વામી અને બીજા વાસુદેવાનંદ વર્ણી, એ બે અયોધ્યા પ્રસાદજી મહારાજના હસ્ત એટલે હાથ, એના બધે કામકાજ એ બધે કરવાના. એ જ રીતે રઘુવીરજી મહારાજને જીભ છે નિત્યાનંદ સ્વામી અને અખંડાનંદ સ્વામી અને ભાઈ સોમપ્રકાશાનંદ, આ બે એમના હાથ છે. નિત્યાનંદ ને અખંડાનંદ ભાઈ જે સોમ પ્રકાશાનંદ, રઘુવીરજીના એ તો અંગ એક જીભ બુજા બેચે સંગ, તેવો એ રહેવું તેહ પાસે કહે કામ તે કરવું હુલાસે, બે સદગુરુ જે કહ્યા સંત વળી તેને કહે ભગવંત, નિજ આચાર્યની પાસે આવો સૌને તેઓની પૂજા કરાવો. બે સદગુરુઓને કીધું કે તમે આચાર્ય પાસે આવો અને પછી એની પૂજા કરવાનું બધાને શીખડાવો. સુણી આજ્ઞા તે શીશ ચડાવી પાસે રહીને પૂજાઓ કરાવી. હવે જો સાંભળજો, પૂજા કરવાની વાત થઈ. સાધુએ પૂજા કરવાની હોય આચાર્યની તો ફૂલ અને માળા, ફૂલની માળા બરાબર આ હોય. અને ગ્રહસ્થએ આચાર્યની પૂજા કરવી હોય બરાબર તો એને ધન આપે, વસ્ત્ર આપે, સોનું ચાંદી કોઈ પણ આપે. અને સાધુ પાસે એ નિષ્કંચન સાધુ છે, અકિંચન, એટલે એની પાસે દ્રવ્ય કાંઈ હોય નહીં, રખાય નહીં મારું કરીને. એટલે એની પાસે બે વસ્તુ હોય, એક તો ફૂલ હોય, ફૂલની માળા એક, અને બીજું એની પાસે ચંદન હોય, ઘસેલું ચંદન, સુગંધી કેસર નાખેલું, તો એનો એ બિંદુ કરે, ચાંદલો કરે અને કંઠમાં માળા પહેરાવે. આ પૂજા આચાર્યની સદગુરુ સંતો કરે. અને ગ્રહસ્થએ પૂજા અન્ન, ધન, વસ્ત્ર, આ એનાથી પૂજા કરવી હોય. આ સિવાય ગ્રહસ્થ એમ કે આપણે હાલો એક માળા પહેરાવી દે, ભાઈ તું ગ્રહસ્થ છો, તારે જાજુ ન હોય તો કાંઈ નહીં, 5 રૂપિયાની અત્યારના સમય પ્રમાણે 5 રૂપિયાની નોટ મૂકી દે, તેથી તારે પાસે એ સમયે હરિભક્ત પાસે ન હોય તો એ પ્રમાણે તમને કાંઈક મૂકો, પૂજા કરો, આવી રીતે. પછી સૌ સંત પૂજવા આવ્યા, ચર્ચી ચંદન હાર ચઢાવ્યા, લગા પૂજવા સૌ હરિજન, અર્પે ભૂષણ વસ્ત્ર ને ધન, જોઈ શ્રીજી રાજી થાય, તેમ હરિજન મન હર ખાય. આહા મહારાજ ખુશ છે જો, આહા વાહ, આહા ખુશ મહારાજ છે, વાહ પ્રભુ વાહ. અરે પણ આનંદ હોય ને, કેમ ન હોય. મારા પ્રભુઓ કેવું સરસ કાર્ય બજાવી રહ્યા છે. જુઓ, ભવિષ્યના મુમુક્ષુના કલ્યાણ માટે હો. હા બોલો. બીજું તો આ દુનિયામાં આવું ક્યાંય ન મળે એવું કામ પ્રભુએ કર્યું. મન હર ખાય એ જ ચોક વાગે ઉતરા દે, જોઈ શ્રીજી રાજી થાય, તેમ હરિજન મન હર ખાય. એ જ ચોક ભાગે ઉતરા દે, સ્ત્રીઓની સભા થઈ મર જાદે. હવે અત્યારે જે આ સભા છે એની ઉત્તર બાજુ, એટલે એ લોકેશન તમને કહું તો અત્યારે હાલમાં જે ઓફિસ વિભાગ કહેવાય, ઓફિસની બાજુમાં
એક મોટો રસ્તો પડે છે જે ગોપાળાનંદ સ્વામીના આસન તરફ જવાય. બરાબર, ખાલી સ્પેસ છે બધી. એ અરસામાં એટલે જે એ ઓફિસ વિભાગના આગળ જે ઓસરી જેવું સભા મંડપ જેવું છે અને પછી ચાલવાનો રસ્તો છે મંદિરમાં જવાનો. બરાબર, ને હાલમાં નીચે બધું વાયરિંગ ને પાઇપ બધા નાખ્યા એટલે આમ લાગે કે ગટર જેવું છે, પણ એમાં બધા મોટા મોટા વાયરના કેબલ નાખેલા છે. એટલે એ આશરે એ એરિયો, બરાબર, ઓફિસના આગળના ભાગમાં જે એરિયો કહેવાય ત્યાં બાઈઓની સભા થઈ. અને એ સભામાં 2 ચાંગા માસી એટલે ખાટલી નખાવી અને ત્યાં અયોધ્યા પ્રસાદી મહારાજના ધર્મપત્ની સુનંદાબાઈ અને રઘુવીરજી મહારાજના ધર્મપત્ની વિરજાબાઈ, આ બંનેને બેસાડ્યા છે અને એની પૂજા થાય છે. એ કથા આપણે હવે આગળના 5મા ભાગમાં જોઈશું. અહીંયા હું આ કથાને વિરામ આપું છું. તમને સારી કથા લાગી હોય લાઈક કરજો, શેર કરજો, હા બરાબર, અને કોમેન્ટ લખજો. હા, આ તો જમાનો છે ભાઈ, બધે સારી સારી કોમેન્ટ લખજો. જય સ્વામિનારાયણ.